सादर प्रणाम સૌ ભાઈઓ બહેનોને જીવ બ્લોચ એનસીઆર પ્રેસ રિપોર્ટરના સાદર પ્રણામ। મહેરબાની કરીને મારા ભાઈઓ બહેનો એવો પ્રશ્ન પૂછતા નહીં કે આવું સંવૈધાનિક પદ હોય ભારતનું મોટું એની ઉપર બેઠેલા વ્યક્તિ વિશે તમે આવા તોછડા શબ્દોથી એમને સંબોધન કરો, ગંડુ રાજા અને વડનગરનો ફલાણો મીંઢો, તો હું જવાબ આપીશ કે બેશક સંવૈધાનિક પદ ઉપર બેઠેલા આવા મોટા વ્યક્તિ વિશે આવા શબ્દો બોલાય જ નહીં, પરંતુ સંવૈધાનિક પદ ઉપર સંવૈધાનિક રીતે બેઠેલા હોય તે વ્યક્તિનું આપણે સન્માન કરવાનું હોય, નહીં કે ચીટિંગ કરીને, છેતરપિંડી કરીને, ઈવીએમ મશીનની અંદર ગરબર ગોટા કરીને અને બોગસ મતદારોના મતોથી અને ચૂંટણી પંચ આયોગની મિલીભગતથી, આરએસએસની બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની ગુંડાગર્દીથી, બૂથની કેપ્ચરિંગ, બૂથ ઉપર હુમલા કરીને, ઈવીએમ મશીનો પોતાના કબજામાં લઈને, અરાજકતા ફેલાવીને, ગરબોર ગોટા કરીને, વિશ્વાસઘાત કરીને આ બનેલા વડાપ્રધાન છે। એટલે આ ગેરસંવૈધાનિક વ્યક્તિ છે અને ગેરસંવૈધાનિક વ્યક્તિને ક્યારે સન્માન આપવાનું ન હોય। હું મરીશ ત્યાં સુધી આ વ્યક્તિની આગળ શ્રી કે જનાબ એવું ક્યારે નહીં લગાડું, કેમ કે આ લાયક નથી। આ છેતરપિંડી અને સરકારી મિશનરીઓનો ગેરઉપયોગ કરીને સરકારી અધિકારીઓ, ઈડી છે, સીબીઆઈ છે, ચૂંટણી પંચ આયોગ છે, પોલીસ પ્રશાસન છે અને બૂથ લેવલ ઉપર બધા જે સરકારી માણસો બેઠા હોય એ બધાય આ બધા જ સરકારી મિશનરીઓનો ગેરઉપયોગ કરીને આ બનેલો વ્યક્તિ છે। એટલે આ કાયદેસરનો નથી, લોકશાહીની હત્યા કરીને આ બનેલો વ્યક્તિ છે। એટલે હું આ વ્યક્તિને બોગસ માનું છું, ચીટર માનું છું અને ચીટર વ્યક્તિની આગળ ક્યારેય સન્માન સૂચક શબ્દ મૂકવાના ન હોય। મારા ભાઈઓ બહેનો એ તમે ખાસ યાદ રાખજો। હું એનસીઆર પ્રેસ રિપોર્ટર તેમજ ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોચ મકરાણી। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।